સાચી વાત બેદાળકની અંદર પિંકેશ પટેલનું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાત અને બોમ્બે બોર્ડરની વચ્ચે ઊભા છીએ। આપણે જોઈ શકીએ છીએ કે જે રીતનો વરસાદ વરસી રહ્યો છે તો એ વરસાદના કારણે અત્યારે જે જનજીવન પ્રભાવિત થયું છે કે વલસાડની જે ઔરંગા નદી છે અને નવસારીની જે અંબિકા નદી છે અને વાપીની જે નદી છે એ નદીના અંદર જે ઘોડાપૂર આવે છે, જેના કારણે અત્યારે જે વાહન વ્યવહાર છે એ સ્ટોપ થઈ ગયો છે અને જેના કારણે આજુબાજુની જે હોટેલ અને રેસ્ટોરન્ટ જે આવેલી છે એની અંદર અચાનક ભાવનો ઉછાળો જોવા મળ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોમાં તો ખુશખુશાલી જોવા મળી રહી છે, પરંતુ જે પૂરની જે સ્થિતિ સર્જાઈ છે જેના કારણે જે લોકો જે એનાથી પ્રભાવિત થયા છે એને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે। તો આ નદીઓમાં ઘોડાપૂર આવવાના કારણે ઘણું બધું જાનમાલ નુકસાન થયું છે અને જેને લઈને અત્યારે ઘણી બધી પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે। આ સતત વરસાદના કારણે અત્યારે આખો જે દિલ્હી બોમ્બે જે રોડ છે એ રોડને આજે રોડમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને આપણે જોઈ શકો છો કે જે તમામ ટ્રકો જે છે એ ટ્રકો અત્યારે ઊભી રહી ગઈ છે અને કોઈ પણ પ્રકારનો જે અવરજવર જે છે એ અવરજવર બંધ થઈ ગઈ છે, જેના કારણે લાખો લોકો આનાથી પ્રભાવિત થયા છે અને આ જે આજુબાજુની જે રેસ્ટોરન્ટ જે કહી શકાય કે જે હોટલ કહી શકાય છે જેમાં 10 રૂપિયાની પાણીની બોટલ આજે 50 રૂપિયાના ભાવે થઈ ગઈ છે અને જે 200 રૂપિયાની થાળી મળતી હતી એ થાળી આજે 400 રૂપિયા 500 રૂપિયાએ પહોંચી ગઈ છે। તો આ પ્રકારની જે સમસ્યા સર્જાઈ છે તો અહીંયા આવનારા જે લોકો જે છે, જે લોકો સહેલાણીઓ છે અને જે લોકો જે અત્યારે અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેમને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ રોડનો ઉપયોગ કરવો નહીં અત્યારે, જ્યાં સુધી નદીના પૂર જે છે, પાણી જે છે એ પાણી ઓસરી ન જાય ત્યાં સુધી આ રસ્તો આપણા માટે હિતાવહ નથી અને જેને લઈને જે અનેક સમસ્યાઓ સર્જાઈ છે। તો વલસાડની અંદર જે વરસાદ પડ્યો છે એ વરસાદમાં 36 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અત્યાર સુધી। તો જેના કારણે એવું કહી શકાય કે જે પૂરની જે સ્થિતિ છે એ પૂરની સ્થિતિ ભયાવહ છે અને અહીંયાથી નીકળવું ઘણું મુશ્કેલ છે। તો જે પણ વ્યક્તિઓ જે છે એ પોતાના અંગત કામ માટે જે અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે એમને વિનંતી કરવામાં આવે છે કે આ રોડનો ઉપયોગ ન કરો અને થઈ શકે તો પોતાનો પ્લાનિંગ થોડા દિવસ માટે એને બંધ કરી દો અને નવેથી પ્લાનિંગ કરો, કારણ કે અહીંયા જે ટ્રાફિકની જે સમસ્યા છે અને જે વાહન વ્યવહાર જે ઠપ થઈ ગયો છે જેને લઈને મોટો જામ લાગી ગયો છે। તો જોતા રહીએ સાચી વાત બેદાળક।